સાબરકાંઠાના ઈડરમાં આવેલી ઈડર પ્રાથમિક શાળા નંબર 2 ફરી એકવાર વિવાદમાં આવી છે। તો આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઢોર માર મારતા કાનના ભાગે તેમજ પીઠ પાછળ ઈજાઓ પહોંચતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। એ આશા રાખીએ છીએ કે છોકરાને વ્યવસ્થિત એ શિક્ષણ આપે, પણ આ તો શિક્ષણથી અવળું એને એમ રામજાણે દારૂ પીવે છે કે શું કરે છે, બરાબર। એને એવો ઢોર માર માર્યો છે મારા બાળકને કે કાનમાંથી પણ લોહી આવે છે, બરાબર। એક છોકરા તો મારા મેજર ઓપરેશન, મોટા નહોતું ઓપરેશન કરેલું, આ છોકરા પર આશા છે મારે, બરાબર। તો કાલે કોઈ આના થાય, બરાબર, તો કાલે તો કોઈ હાથ જ દર કરી દે, એટલે મારે મીડિયાનો સહારો લેવો પડ્યો। કોણ જવાબદારી લે? શાળા નંબર 2 ની અંદર મારો બાબો અભ્યાસ કરે છે, બરાબર, 7મા ધોરણમાં।